વાત આગળ કરીશું હળવદની। હળવદમાં દેવજી ફતેપરાના સમર્થનમાં લાગ્યા છે પોસ્ટર્સ। લોકસભામાં સીટ પર દેવજી ફતેપરા સિવાય બીજું કોઈ નહીં, આ પ્રકારના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, જેમાં સરા ચોકડી, જૂની મામલતદાર કચેરી, આ ઉપરાંત ટીકર રોડ સહિત જાહેર રસ્તા પર આ પ્રકારના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। દેવજી ફતેપરાની ટિકિટ આ વખતે કાપી નાખવામાં આવી છે અને તેને દેવજી ફતેપરા પહેલેથી જ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે। એટલું જ નહીં, સમાજ સાથે વાતચીત કરીને જો સમાજ કહેશે તો આખરે તેઓ ભાજપને પણ છોડી શકે છે, કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે તેવો હુંકાર પણ ભરી ચૂક્યા છે। એ વખતે તેમની સમર્થનની અંદર આખરે સુરેન્દ્રનગર લોકસભામાં દેવજી ફતેપરા સિવાય બીજું કોઈ નહીં, આ પ્રકારના જે પોસ્ટર્સ છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। હળવદનો આ વિસ્તાર છે કે જેના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારના પોસ્ટર્સ છાપી દેવામાં આવ્યા છે। આખરે દેવજી ફતેપરાના સમર્થનમાં આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે। તે વખતે જોવાનું રહેશે કે આખરે આગામી દિવસોની અંદર દેવજી ફતેપરા શું ભાજપમાં રહેશે કે પછી ભાજપ સાથે છેડો ફાડી નાખશે, કોંગ્રેસમાં જોડાણ કરશે કે પછી આખરે અન્ય કોઈ રીતે તેઓ લોકસભાની અંદર આખરે ચૂંટણી પણ લડશે। આ તમામ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે।